ચૂંટણીમાં વડોદરામાં રેકોર્ડ બ્રેક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે। વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાગોડા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જેનું મતદાન આગામી 7મી મેના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાનાર છે। ત્યારે જિલ્લામાં લોકશાહીના અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સર્વે મતદારોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી BA શાહ દ્વારા કરવામાં આવી છે, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે લોકસભા સામાન્ય ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાના તમામ મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરવા અપીલ કરી છે। સમગ્ર વડોદરા જિલ્લાના મતદારોને હૃદયપૂર્વક અપીલ કરું છું, વિનંતી કરું છું કે આગામી 7મી મે 2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને વડોદરા જિલ્લામાં મતદાનની તારીખ નિર્ધારિત કરવામાં આવેલી છે। તો વડોદરા જિલ્લાના તમામ મતદારોને પોતાનો મતદાર તરીકેનો અને નાગરિક ધર્મ બજાવવા માટે અને આ લોકશાહીના અમૂલ્ય અવસરને દીપાવવા માટે 7મી મે 2024ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। તે સમય દરમિયાન દેશ માટે 10 મિનિટ કાઢીને મતદાન મથક ઉપર જઈને અચૂકપણે મતદાન કરે એવી મારી સૌને નમ્ર અપીલ છે। આ સાથે જ નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિએ શહેર જિલ્લાના તમામ મતદારોને ચોક્કસ મતદાન કરવા સાથે સગા સંબંધી, મિત્રો, પાડોશીઓ સહિત તમામને મતદાન કરાવવા માટેની પણ અપીલ કરી છે। 7મી મે 2024ના રોજ મતદાન થનાર છે, ત્યારે વડોદરા જિલ્લાના તમામ મતદારોને મારે ખાસ અપીલ છે કે ચોક્કસ મતદાન કરવાનું છે। આપે તો મતદાન કરવાનું જ છે, સાથોસાથ આપના સગા સંબંધીઓ, આપના મિત્રો, આપના પાડોશીઓ, વૃદ્ધો તમામ મતદાન કરે એ માટે મારી ખાસ નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।